15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે 10 ઓગસ્ટ 2024 શનિવારના રોજ રાજ્યની પ્રથમ તિરંગા યાત્રા રાજકોટ શહેરમાં થઈ રહી છે અને એના આયોજનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો સૌ એકત્રિત થયા છીએ। આપ જાણો છો એ રીતે આપણે આ બહુમાળી ભવનનો જે ચોક વિસ્તાર છે ત્યાં આગળથી તિરંગા યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું અને તિરંગા યાત્રામાં ગઈકાલે બધા જ પદાધિકારીઓ માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરના સૌ સન્માનનીય નાગરિકો, બધી જ સંસ્થાઓ, તમામ NGO, શાળા સંકુલો, કોલેજ સંકુલો, તમામ યુનિવર્સિટી બધાની જ સાથે એક બેઠક કરેલી છે અને તિરંગા યાત્રાનો ઉત્સાહ ગઈકાલની બેઠક પરથી અમારો પણ બેવડાઈ ગયેલો છે। ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાવાના છે એટલે યોગ્ય આયોજન થાય એના માટે અત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ પ્રયત્ન કરેલો છે। જે રીતે અમને માહિતી મળી છે તે મુજબ તિરંગા યાત્રાની અંદર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે। તિરંગા યાત્રાનો રૂટ આપણે બેઠા છીએ એ સ્થળથી ચાલુ થઈ અને ગાંધી સ્મૃતિ જ્યુબિલી ગાર્ડન પાસે ત્યાં આગળ એનો અંત થશે અને લગભગ 1.5 કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ છે અને એનો હોલ્ડિંગ એરિયા જ લગભગ 1 કિલોમીટર જેટલો થાય છે એટલે એ હોલ્ડિંગ એરિયાને ધ્યાને લઈએ તો લગભગ 2-2.5 કિલોમીટર જેટલો આપણો યાત્રાનો રૂટ થઈ જશે। યાત્રામાં વચ્ચે વચ્ચે વિવિધ સ્થળે આપણે એક ચેર સ્ટેશન દર 100-150 મીટરે આયોજન કરેલું છે। એ ચેર સ્ટેશનમાં યાત્રાનું અભિવાદન થશે અને દેશભક્તિના ગીતો, દેશભક્તિને લગતા ડાન્સ પરફોર્મન્સો વિવિધ વેશભૂષામાં યુવક સાંસ્કૃતિક સેવા દ્વારા સ્પેશિયલ આ માટે એરેન્જ કરેલા ગ્રુપ દ્વારા પ્રસ્તુત થશે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય સરકારના બીજા વિવિધ વિભાગો દ્વારા સ્વતંત્રતા પર્વની ઝાંખી કરાવવા માટે, દેશની આઝાદીના આટલા વર્ષો પછી દેશે કરેલા વિકાસની ઝાંખી કરાવવા માટેના ટેબ્લો પણ રાજ્ય સરકાર તરફથી આ યાત્રામાં ભાગ લેવા માટે મોકલવામાં આવનાર છે। જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો। ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ, ભ્રષ્ટાચાર કરવા બદલ, ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકોએ રૂપિયા ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા। એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીન ચીટ આપવામાં આવી છે। આ ક્લીન ચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય, મોરબીના હોય, હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય, આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો 9 ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે। વિધાનસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા, પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે 27 નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો? મેં પહેલાં પણ કહેલું, અમે આખી ટીમ સતત કહી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠિયા એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે। એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી। આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ, છેક સુધી લડી લેવા છીએ। ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે
તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું, પણ આ મુદ્દો અમે છોડવાના નથી. તક્ષશિલા, મોરબી, હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે. બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી, લિખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, એ જે અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે. એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ. નમસ્કાર. લોકોની મુશ્કેલીઓ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે લોકોની વચ્ચે જઈને રસ્તાઓ ઉપર ઉતરીને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે. જે જ્યાં જ્યાં અન્યાય થાય લોકોને ત્યાં લોકોનો અવાજ બનવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. આના ભાગરૂપે 9 ઓગસ્ટ 2024ના રોજ આપણા ગુજરાતના મોરબીથી કે જ્યાં આગળ એક પુલ તૂટવાના કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા, લાંબો સમય થયો છે, હજી એમને ન્યાય નથી મળ્યો. એ પરિવારો આજે પણ ન્યાય ઈચ્છી રહ્યા છે. ત્યારે મોરબીના એ પીડિતોના અવાજને સાથે લઈને 9 ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષની ન્યાય યાત્રા શરૂ થઈ રહી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરાનું હરણીકાંડ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ હોય કે પાલનપુરમાં બ્રિજ તૂટે, નવો જ બનેલો બ્રિજ અને નીચે ગરીબ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોય, આવા વ્યક્તિઓના ન્યાય માટે, આપ સૌના ગુજરાતીઓના પ્રશ્નો માટે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં આ યાત્રા નીકળશે. અમારા કાર્યકારી અધ્યક્ષ અને જાગૃત વ્યક્તિ નેતા ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ભાઈ પાલભાઈ આંબલિયા અને અનેક અમારા આગેવાનો અને મિત્રો આ યાત્રામાં જોડાવાના છે. 15 દિવસ સુધી સતત પગપાળા ચાલીને અમારા એ કોંગ્રેસના સાથીઓ, કોંગ્રેસ પરિવારના સભ્યશ્રીઓ લોક પ્રશ્નો માટે જે સાધના કરવા નીકળવાના છે એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપ આ યાત્રામાં સહયોગ કરજો. આપના સ્થાનિક પ્રશ્નો હોય તો યાત્રા નીકળે ત્યારે આપજો. એમાં અમારા માનની ધારાસભ્યશ્રીઓ રાજ્યના પ્રશ્નો ધારાસભામાં ઉઠાવે, કેન્દ્રના પ્રશ્નો હશે તો હું અને ગેનીબેન ઠાકોર અમારો પ્રયત્ન રહેશે કે સંસદમાં આપના એ પ્રશ્ન માટે અવાજ ઉઠે. નાના મોટા અનેક લોકોને તકલીફો છે, એનું સંકલન કરવાનું કામ આ યાત્રા દરમિયાન થશે. મોરબીથી રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ, વિરમગામ થઈ, અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરી મહાત્મા ગાંધીજીના આશ્રમ ખાતે યાત્રા આવશે અને એ પછી ગાંધીનગર તરફ આ યાત્રા પ્રયાણ કરશે. આપ સૌના સાથ સહયોગની કામના કરું છું. કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે 15 દિવસ આપ પગપાળા ન ચાલી શકો તો કંઈ નહીં, જેટલો સમય જ્યાં આપી શકાતો હોય ત્યાં યાત્રામાં જોડાઈને સમય આપજો. જે કોઈ વ્યક્તિઓ જ્યાં મદદરૂપ બની શકતી હોય, યાત્રાના દરમિયાન યાત્રિકોને જરૂરિયાત મુજબની મદદ હોય એ મદદ કરવામાં આપ અગ્રેસર રહેજો. નાના મોટા જે ગામો, શહેરો આવતા હોય એના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપ જરૂર યાત્રામાં જોડાજો, આપનો સહયોગ આપજો. ફરી વખત ભાઈ શ્રી લાલજીભાઈ દેસાઈ અને ટીમ જે યાત્રા લઈને નીકળી રહી છે એમને શુભકામનાઓ. તમામ યાત્રિકો જે 15 દિવસ સુધી એક સાધના કરવાના છે, પગપાળા ચાલવાના છે, એમને પણ શુભકામનાઓ. અને મારા વાલા ગુજરાતીઓ જે સહયોગ આપવાના છે એનો હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આભાર માનું છું.
એમના શાસનકાળમાં કેવળ ગુજરાતની પ્રજા અને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી. આ સરકાર, તમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના 11 જેટલા જે વર્ટિકલ્સ છે એ વર્ટિકલમાં સતત 2 વર્ષથી ગુજરાત આગળ વધી રહ્યું છે અને 86માંથી 90 સ્કોર સાથે સમગ્ર દેશની અંદર 11 ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ. આ કેમ શક્ય બને? ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું. આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં, એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત. અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં, એમને અન્યાય કરેલાની પ્રાયશ્ચિત યાત્રા છે.